રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। શહેર સ્વચ્છતા માટે દિનરાત મહેનત કરતા સફાઈ કામદારોના પગારમાંથી દર મહિને હજારોથી વધુ રકમ કાપી લેવામાં આવી રહી છે। શહેરની આરોગ્ય શાખામાં કાર્યરત એજન્સી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કુલ પગારમાંથી રૂપિયા 6500 સુધીની કટકી કરવામાં આવે છે। કર્મચારીઓના બેંક ખાતામાં પગાર ભર્યા બાદ એજન્સીના માણસો કે વચેટિયા ત્યાંથી નાણાં પરત માંગે છે તેવો સફાઈ કર્મીઓએ ખુલાસો કર્યો છે। આઈટીઆઈ ખાતે કાર્યરત સફાઈ કામદારોની આ સ્થિતિ બહાર આવતા પરેશ બેડિયાએ એક વચેટિયાને રંગે હાથ પકડી લીધો હતો। વચેટિયાના હાથે નાણાં પડાવતા લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના બાદ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે આવા કૌભાંડને કોણ પ્રોત્સાહન આપે છે? શું મનપાના જવાબદાર અધિકારીઓ આંખે પાટા બાંધીને બેઠા છે કે જાણી જોઈને આંખ મીચામણા કરી રહ્યા છે? ત્યારે હવે આ સમગ્ર જે મનપામાં એક કટકી કૌભાંડ ચાલી રહ્યું છે ને તેને હવે પારસ બેડિયા દ્વારા બહાર લાવવામાં આવ્યું છે અને આ જે સફાઈ કામદારો છે તેમના કુલ પૈસામાંથી કુલ પગારમાંથી અડધો જે પગાર છે તે કાપી લેવામાં આવે છે અને વચેટિયાઓ દ્વારા આ હરકત કરવામાં આવી રહી છે। પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે મનપાની એજન્સીઓમાં કોની નજર હેઠળ આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે? ત્યારે ગવર્મેન્ટ નિયમોનું ઉલ્લંઘન કેમ થઈ રહ્યું છે? ત્યારે ગવર્મેન્ટ નિયમ છે કે જે પગાર આપવામાં આવે છે તે બેંકમાં આપવામાં આવે, પરંતુ હવે આ જે પગાર છે તે સફાઈ કર્મીઓને કેશમાં આપવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા જોડાઈ ગયા છે। પારસભાઈ, રાજકોટ મનપામાં કટકી કૌભાંડ શું કહેશો? જી પારસભાઈ, રાજકોટ મનપામાં કટકી કૌભાંડ શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકામાં ઘણા બધા કોન્ટ્રાક્ટરો એવા છે જે લોકો ડમી સફાઈ કામદારો પછી લઘુ વેતન મુજબ પગાર ના આપવો, પીએફ ના આપવું, ઈએસઆઈ ના આપવું, બોનસ ના આપવું, આવા અનેક જાતના કૌભાંડો કરી અને સફાઈ કામદારોનું શોષણ કરી રહ્યા છે અને લાખો રૂપિયાની કટકી દર મહિને કરી રહ્યા છે। પારસભાઈ, કેટલા સમયથી આ સફાઈ કામદારોના પગારમાંથી કટકી થઈ રહી છે? જ્યારથી કોન્ટ્રાક્ટ ચાલુ થયો, ટેન્ડર પ્રક્રિયા કોન્ટ્રાક્ટ ચાલુ થયો, હાલ જે મિત્ર મંડળ રાજકોટ મહાનગરપાલિકામાં ચાલુ છે, બધી જગ્યાએ કટકી પ્રથા ચાલુ છે। કેટલા સમયથી ચાલુ છે અને કઈ કઈ એજન્સી આ કટકી કરી રહી છે? અમે રાજકોટ કામદારીને 3 વર્ષ પહેલા આખું કૌભાંડ શરૂ કર્યું। પછી જયારે આ બાબત મને ખબર પડી કે ભાઈ ટેન્ડર પ્રક્રિયા 2012 કે 13 માં ચાલુ થઈ, ત્યારથી કટકી પ્રથા ચાલુ છે। પારસભાઈ, શું ગવર્મેન્ટ જે નિયમો છે તેના ઉપર એજન્સીઓ આવેલી છે? કારણ કે હવે ગવર્મેન્ટ નિયમ છે કે આમાં જે પગાર સફાઈ કર્મીઓનો છે તે બેંકમાં આવવો જોઈએ, પરંતુ તે રોકડામાં આપવામાં આવી રહ્યો છે। હા, રોકડામાં આપવાનો મતલબ એવું છે કે જો ઓન પેપર એ લોકો પૂરો પગાર આપે તો એની પાસે કઈ વધે નહીં। હવે આ રોકડમાં પગાર આપે એટલે શું થાય કે ઉપરથી નીચે બધા સેટિંગ ચાલતા હોય છે, એમાં કોઈ રાજકીય પક્ષો પણ હોય, અધિકારીઓ હોય, ઘણા બધા લોકો સેટિંગ હોય, એટલે રોકડમાં પગાર ચૂકવે। જી પારસભાઈ, જોડવા બદલ આપનો આભાર।